અમદાવાદના ચંડોળામાં ડિમોલેશન યથાવત છે। ચંડોળા ખાતે ગેરકાયદે ધાર્મિક સ્થળ પણ હટાવવામાં આવ્યા। ડિમોલેશન મુદ્દે રહીશો સહમત થતા કામગીરી થઈ। કાર્યવાહીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તહેનાત। 15થી વધુ જેસીબીથી બાંધકામ દૂર કરવાની કામગીરી કરાઈ। જેસીપી શરદ સિંગલ, અજીત રાજ્યાણ સહિતના અધિકારીઓ હાજર। 3 જેટલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફરી વળ્યું। વિહારીના ઠેકાણા પાસે ધાર્મિક સ્થળ તોડી પડાયા। પોલીસ બંદોબસ્ત સાથે એએમસીની ટીમો સ્થળ પર હાજર। અને આ મુદ્દે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, હજુ પણ ચંડોળા તળાવ ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે, અપડેટ શું છે? ચોક્કસથી ધ્રુવિશા, અમદાવાદના ચંડોળા તળાવમાં વધુ એક વખત ડિમોલેશનની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ડિમોલેશનમાં કેટલાક મંદિર, મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો જે હતા તે તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી જ કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ગરીબ નવાઝ મસ્જિદ છે, હનુમાન મંદિર છે તેમજ અન્ય મંદિર, મસ્જિદ સહિતના જે ધાર્મિક સ્થાનો છે તે દૂર કરવામાં આવ્યા છે। ઈસનપુર વિસ્તારની પણ વાત કરીએ તો ત્યાં પણ દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં કાચા નાના પાકા મકાનો પણ તોડવામાં આવ્યા છે। આમ 20 જેટલા જે ધાર્મિક સ્થાનો છે તે દૂર કરાયા બાદ બાકી રહેલા 7 થી 8 જેટલા જે ધાર્મિક સ્થાનો છે તે દૂર કરવાની જે શરૂઆત છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ઈસનપુર સૂર્યનગર ચોકીથી સાલમ જતા ગરીબ નવાઝ મસ્જિદ આવેલી હતી, જે ચંડોળા તળાવમાં સૌથી મોટી મસ્જિદ ગણાતી હતી, તેને આજે દૂર કરવાની જે કામગીરી છે આવી રહી છે। આ તમામ કામગીરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અને સેક્ટર 2 જેસીપી તેમજ ઝોન 6 ડીસીપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે અને 500 થી વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે કોઈ ઉચ્ચ નીચ ઘટના ન બને તે માટે ધાર્મિક સ્થાનો તોડવાની જે કાર્યવાહી છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી છે અને વહેલી સવારથી જે ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી અને દરેક ઝોનના જે અધિકારીઓ છે તેમને અલગ અલગ ધાર્મિક સ્થાનને તોડવાની માહિતી આપી દેવામાં આવી હતી, જેમાં 5 હિટાચી મશીન, જેસીપી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનો તોડવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આ તમામ કાર્યવાહીમાં સૌથી મોટું ધાર્મિક સ્થળની વાત કરવામાં આવે તો જે ગરીબ નવાઝ મસ્જિદ હતું, જે ચંડોળામાં સૌથી મોટી મસ્જિદ ગણાતી હતી અને તેને સૌથી પહેલા ખાલી કરી દેવામાં આવી હતી અને તેમાં પણ જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની જે ચીજ વસ્તુઓ હતી તેને પણ મસ્જિદમાંથી હટાવી દેવામાં આવી હતી। આમ 20 કરતા પણ વધારે જે ધાર્મિક સ્થળો છે તેને તોડવાની જે કામગીરી છે તે શરૂ કરાઈ હતી। જી માનસી, જોડાવા બદલ આભાર આપનો।